तरफ बाळको अभ्यास करे ते माटे सरकार मसमोटा प्रयासना दावा करे छे, परंतु राजकोटमां शिक्षणना स्तर पर सवाल उठ्या। शहरना वोर्ड नंबर 15 में जर्जरित हालतमां भाडाना मकानमां शाळा चाली रही है। शाळा नंबर 99 में कुल 207 विद्यार्थीओ छे, परंतु बाथरूम मात्र 2 ज छे। रिसेस पड़े त्यारे बाथरूम जवा माटे लांबी लाइन लागे छे। आ शाळा 2008 थी भाडाना मकानमां चाले छे। एटલું જ नहीं, कोर्पोरेशन शाळा चालू राखवा माटे 33,000 रूपिया भाडું चूकवे छे। आ शाळाने लईने शिक्षण समितिना चेरमेन विक्रम पुजाराए प्रतिक्रिया आपी के वोर्ड नंबर 15 में टीपी फाइनल थई नथी, माटे आ प्रश्न छे। हवे सरकारी खराबो मेळवीने नवी स्कूल बनावीशुं। બે ટોયલેટ છે અને થોડી અગવડતા છે, કારણ કે સંખ્યા સારી છે એટલા માટે થઈ। અને મેં રૂબરૂ પણ મુલાકાત લીધી છે આજથી લગભગ 2-3 મહિના પહેલા। ત્યારે મેં અમારા જે કોર્પોરેશનના અધિકારીઓ હોય એ સાહેબને એમની સાથે વાત પણ કરેલી હતી અને ત્યાંથી એમને એન્જિનિયરોને પણ મોકલેલા, પણ મેં તમને કીધું એમ કે ત્યાં ટીપી ફાઇનલ થઈ નથી। બીજો મારો પ્રયત્ન એવો પણ ચાલુ છે ને આજે જ મેં પાછું અત્યારે શ્રીવાસ્તવ સાહેબમાં આવે છે એ ઝોન, તો એમને પણ મેં ટેલિફોનિક અત્યારે વાત કરી। એ બારગામ છે, 2 દિવસ પછી આવશે, એટલે મેં એમને કીધું છે કે ભાઈ કોઈ પણ ખરાબો જો હોય તો ભલે આપણે કલેક્ટર શ્રી પાસેથી માગવાનો આવે, પણ કોઈ ખરાબો હોય એવી જગ્યા મળે કે મારે 2-3 હજાર વાર હોય અને મારી સ્કૂલ સારી એક બની શકે નવી, ત્યાં અમને હજી વધારે બાળકો પણ મળી શકે એમ છે। રાજકોટના જસદણના કુંદણી ગામે માતાજીના મઢમાં ચાલતી સરકારી સ્કૂલની કથળતી સ્થિતિ સામે સ્થાનિકોમાં નારાજગી છે। તેમજ જિલ્લા પંચાયતના સભ્ય મનસુખ સાકરિયાએ 3 મહિના સરકારી સ્કૂલનું બિલ્ડિંગ નહીં બનાવવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાના વિસ્તારમાં જ વાવડિયા પરિવારના માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલી રહી છે। એક ઓરડામાં 122 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ અંગે તાલુકા શિક્ષણ અધિકારીથી માંડી કુંવરજી બાવળિયાને રજૂઆત કરવામાં આવી, પરંતુ સ્કૂલની બિલ્ડિંગ ન બનતા જિલ્લા પંચાયતના કોંગ્રેસ સભ્ય મનસુખ સાકરિયાએ ચીમકી ઉચ્ચારી છે કે 3 મહિનામાં સરકાર સ્કૂલનું બિલ્ડિંગ નહીં બનાવે તો આંદોલન કરવામાં આવશે। ડીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે કે આ ગામના ગરીબ બાળકો છે, ગરીબ ખેડૂતના બાળકો છે, ગરીબ પરિવારના બાળકો છે, એમના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, એનું ભવિષ્ય છે અંધકાર તરફ ધકેલી રહ્યું છે। તો આપ તાત્કાલિક ધોરણે આ બિલ્ડિંગ છે મંજૂર કરી અને આ શાળાને એક સારું બિલ્ડિંગ આપો અને બાળકોના ભવિષ્યમાં સહકાર આપો।